નમસ્કાર દોસ્તો, આજે આપણે કર્મયોગી પોર્ટલમાં 5-10 વર્ષ પહેલાં કોઈ કાર ખરીદી હોય તો તેને જંગમ મિલકત તરીકે કઈ રીતે એડ કરી શકાય તે જોઈએ. તો સૌ પ્રથમ ગૂગલમાં જઈ कर्मयोगी.gujarat.gov.in લખો, ત્યારબાદ ક્લિક કરો. હવે એક નવું પેજ ખુલશે. એમાં સૌથી ઉપર જે દેખાય છે ગુજરાત, એની પર ક્લિક કરો. દરેક વખતે અહીંયા અલગ અલગ આવશે, એટલે કર્મયોગીનું કોઈ પણ પોર્ટલ હોય તો એની પર ક્લિક કરવાનું છે. આ રીતે તમે કરશો એટલે કર્મયોગીનું આ રીતે પોર્ટલ ખુલી જશે. આમાં તમે HRPN નંબર, મોબાઈલ નંબર, ઈમેલ નંબર અને પાસવર્ડ નાખી કેપ્ચા લખી દો અને ઓટીપી સેન્ડ ઓટીપી. હવે તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે, એ તમારે અહીંયા એન્ટર કરવાનો છે. એ એન્ટર કરશો એટલે કર્મયોગીમાં તમારું પેજ ખુલી જશે. બરાબર છે. અહીંયા મારો ઓટીપી આવી ગયો છે, એટલે હું અહીંયા ઓટીપી એન્ટર કરી દઉં છું. ઓટીપી એન્ટર કર્યા બાદ હું લોગિન કરીશ. લોગિન કરશો એટલે એક નવું પેજ ખુલશે. પેજ ખુલી ગયું છે. અહીંયા એમ્પ્લોયી મોડ્યુલ્સ પર આપણે અહીંયા ક્લિક કરીશું એટલે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન પર આવીશું. આપણે એની પર ક્લિક કરીશું. આપણે એટલે એક પેજ ખુલશે. એમાં આપણે જઈશું એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન પર. ત્યારબાદ આપણી સમક્ષ 4 ઓપ્શન છે: ન્યૂ પ્રોપર્ટી એક્વિઝિશન, એડ એક્ઝિટિંગ પ્રોપર્ટી, ઇન્ટિમેટેડ ડિક્લેરેશન અને પ્રોપર્ટી હિસ્ટ્રી. અત્યારે જૂની મિલકત આપણે એડ કરવાની છે એટલે એડ એક્ઝિટિંગ પ્રોપર્ટી પર જઈશું. એની પર ક્લિક કરીશું એટલે એક નવું પેજ ખુલશે. અહીંયા પેજ ખુલી ગયું છે. એમાં સૌથી પહેલાં આપણે જઈશું ફ્રોમ ટાઈપ. ફ્રોમ ટાઈપમાં બે છે, ઇમૂવેબલ અને મૂવેબલ. અહીંયા આપણે કાર કરવાની છે એટલે મૂવેબલ સિલેક્ટ કરીશું. ત્યારબાદ ટાઈપ ઓફ પ્રોપર્ટી. ટાઈપ ઓફ પ્રોપર્ટીમાં ઘણા બધા ઓપ્શન છે. અહીંયા આપણે કરીશું 4 વ્હીલ. ત્યારબાદ આપણે નીચે આવી જઈશું સિલેક્ટ પર્પઝ. સિલેક્ટ પર્પઝમાં 3 ઓપ્શન છે, તેમાંથી આપણે પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિક્લેરેશન પર કરીશું. ત્યારબાદ અહીંયા આપણે જે મિલકત કાર આપણે ખરીદી છે એની અહીંયા ડેટ સિલેક્ટ કરવાની. ડેટ સિલેક્ટ કર્યા બાદ મોડ ઓફ એક્વિઝિશન, એમાં આપણે કાર ખરીદી છે એટલે પ્રથમ પરચેસ પર ક્લિક કરીશું. ત્યારબાદ આપણે નીચે આવી જઈશું. અહીંયા આપણે કારનું મોડલ લખી દઈશું. ત્યારબાદ બાજુમાં આવી
કારની થોડી વધુ વિગતવાર વિગત ભરીશું આપણે. એનો રજિસ્ટ્રેશન નંબર વગેરે માહિતી લખીશું. તમે 34 નંબર એન્જિન નંબર એવું પણ લખી શકો. વિગત ભરાઈ જાય એટલે આપણે બાજુમાં જઈ પરચેસ પ્રાઇસ એટલે જ્યારે આપણે કાર ખરીદેલી ત્યારે એની જે કિંમત હતી ખરીદેલી તેની કિંમત અહીંયા આપણે ત્યારબાદ આપણે નીચે આવીશું. પર્સનલ સેવિંગમાંથી અને અધર સોર્સમાંથી, એટલે જો લોન પરથી ખરીદી હોય તો અધર સોર્સમાં આપણે લોન લખી દઈશું અને પર્સનલ સેવિંગમાં આપણે જે કેશથી ખરીદી હોય એ કેશ રકમ લખી દઈશું. અહીંયા મેં SBI લોનથી ખરીદેલ એટલે અહીંયા હું એની વિગત ભરી દઈશ. ત્યારબાદ આપણે નીચે આવીશું. જે જગ્યાથી આપણે કાર ખરીદી છે તેની વિગત આપણે અહીંયા ટાઈપ કરી દઈશું. પંજાબ કાર પ્રાઇવેટ લિમિટેડ. ત્યારબાદ બાજુમાં ફૂલ એડ્રેસ. તમે જ્યારે વિગતો ભરો ત્યારે RC બુક, કાર ખરીદીની રિસિપ્ટ વગેરે વિગતો લઈને બેસજો એટલે ટાઈપ કરવામાં સરળતા રહે. એડ્રેસ ટાઈપ થઈ જાય ત્યારબાદ બાજુમાં રિલેશન લખેલું છે ત્યાં આપણે નો લખી દઈશું. ત્યારબાદ નીચે એમાં આપણે નો લખી દઈશ અથવા નોટ એપ્લિકેબલ લખી દઈશ. નીચે પણ આપણે અહીંયા નો લખી દઈશું. બાજુમાં જતા રહીશું ત્યાં પણ નોટ એપ્લિકેબલ આવશે. ત્યારબાદ મેં કાર 2009માં ખરીદેલ અને તેની ફિઝિકલ કલેક્ટરમાં જાણ કરેલી એ અહીંયા હું વિગત એની લખી રહ્યો છું. એનો લેટર પણ મારી પાસે છે, ઓછી કોપી. એ હું નીચે અપલોડ કરવાનું છે ત્યાં હું અપલોડ બી કરી દઈશ. બાજુમાં પ્લેસ અહીંયા હું ગાંધીનગર લખી દઈશ. બરોબર છે. હવે અહીંયા અપલોડ કરવાનો છે લેટર મારો જે મેં કાર ખરીદીની જાણ કરેલી તેનો. અહીંયા જે એરો છે એની પર હું ક્લિક કરીશ એટલે આ રીતે પેજ ખુલશે. એમાં મારો લેટર સિલેક્ટ કરી ઓપન કરી દઉં એટલે અહીંયા અપલોડ થઈ જશે. ત્યારબાદ નીચે આવીશું આપણે. એમાં કોમેન્ટ્સ હું જે ઉપર લખી છે એ જ કોમેન્ટ્સ અહીંયા નીચે લખવાનું. તમારે બીજી કોઈ કોમેન્ટ્સ લખવી હોય તો લખી શકો. મને કોઈ બીજી કોમેન્ટ્સ
સૂજી નહીં, એટલે જે ઉપર મેં ડિક્લેર કર્યું છે એ જ અહીંયા નીચે કોમેન્ટ્સ લખી દઉં. એ કોપી કરી અહીંયા નીચે મૂકી દઉં. ત્યારબાદ આપણે નીચે અહીંયા ટિક કરીશું. જે આઈ પછી નામ લખ્યું છે એને પર ટિક કરી અને અહીંયા સબમિટ કરી દઈશું. યસ આપી દઈશું એટલે અહીંયા આવી જશે સક્સેસફુલી આવી જાય. ત્યારબાદ તમે પ્રોપર્ટી હિસ્ટ્રી પર ક્લિક કરી અને આ રીતે ચેક કરી શકશો. જો અહીંયા આપણે જે કાર આપણે અપલોડ કરી છે, એડ કરી છે, અહીંયા બતાવે છે. બરાબર, અહીંયા અત્યારે હાલ ઇન પ્રોસેસ બતાવશે, એપ્રૂવ નથી થયેલ. એપ્રૂવ થશે એટલે અહીંયા એપ્રુવલ બતાવશે. ઓકે, તો દોસ્તો આ રીતે તમે એડ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ. બાય બાય.